નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 5 દિવાળી ગ્રહ કાર્યમાં વિષય પર્યાવરણ। જો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આપેલું છે, પ્રશ્ન નંબર 1 છે કે નીચેના કોષ્ટકમાં આપણા પાલતુ પ્રાણીઓના નામ છુપાયેલા છે અને ઉદાહરણ આપેલું છે, તો કોષ્ટકમાંથી પાલતુ પ્રાણીઓના નામ તમારે શોધી કાઢવાના છે અને જે નામ શોધો એની ફરતે તમારે કોષ્ટકની અંદર બોર્ડ કરવાનું છે। જો આપણે નામ ઉદાહરણ પ્રમાણે લખતા જઈશું અને કોષ્ટકની અંદર તમારે જાતે ગોતી અને ગોળ કરવાનું છે। જો પેલું છે ગધેડું, ઉદાહરણમાં આપ્યું છે, બીજું આવશે પાલતુ પ્રાણીમાં ગાય, ત્રીજું આવશે ભેંસ, ચોથું આવશે બળદ, પાંચમું આવશે ઘોડો, છઠ્ઠું આવશે ઊંટ, સાતમું આવશે હાથી, આઠમું આવશે ઘેટું અને નવમું આવશે બકરી। ચાલો કોષ્ટકની અંદર તમે આ રીતે રાઉન્ડ કરી અને નામ શોધી કાઢો। પછીનો પ્રશ્ન છે, આપણા શરીરમાં ખોરાકને પચાવવાનું કાર્ય પાચન તંત્ર કરે છે, તો પાચન તંત્રના અવયવો આપેલા છે એનું આપણે નામ નિર્દેશન કરવાનો છે। જો જે એરા જે આપ્યા છે ત્યાં લખતા જાઓ। પહેલામાં આવશે મોં, દાંત અને જીભ, બીજામાં આવશે અન્નળી, ત્રીજામાં આવશે જઠર, ચોથામાં આવશે નાનું આંતરડું અને પછી આવશે મોટું આંતરડું। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પછીનો પ્રશ્ન જોઈએ। એમાં છે જુદા જુદા અથાણા જેમાંથી બને છે તેમાં ફળ અને શાકભાજીના નામ આપેલા છે, એ આપણે કોષ્ટકમાંથી શોધી અને બાજુમાં ખાલી જગ્યામાં લખવાના છે। જો પેલું આવશે ગાજર, બીજું છે લીંબુ, પછી ત્રીજું કેરી, ચોથું લીલા મરચાં, પાંચમું ગુંદા, છઠ્ઠું આમળા, સાતમું લસણ અને આઠમું કેરડા। ચલો ચોથો પ્રશ્ન છે, દવાના રેપરનું અવલોકન કરો અને બાજુમાં આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે। જો જે તમને જાહેરાત આપેલી છે એની ઉપરથી સવાલ જવાબ લખવાના થાય છે। બોટલમાં દવાનું પ્રમાણ કેટલું છે, તો કે 500 ml। દવાનો પેકિંગનો માસ અને વર્ષ શું છે, તો કે મે 2019। દવાની બોટલની કિંમત કેટલી છે, 185 રૂપિયા। દવા કયા મહિના અને વર્ષ સુધી વાપરી શકાશે, તો મેન્યુફેક્ચર ડેટ શું આપેલી છે, બેસ્ટ બિફોર 12 months, એટલે કે વર્ષ દિવસ સુધી તમે આ દવાને વાપરી શકશો। તો મે 2019માં બનેલી છે, તો મે 2020 સુધી તમે આ દવા વાપરી શકાશે। ચાલો પાંચમો પ્રશ્ન છે, દરેક વૃક્ષના ફળમાં તેનું બીજ હોય, તો ઘણા બધા આપણે ફળ ખાઈએ છીએ અને એના જે ઠળિયા નીકળતા હોય એને બીજ કહેવાય। તો વૃક્ષનું નામ વાંચી અને બીજના નામ આપણે લખવાના છે। હવે લીમડો, તો એમાં બીજનું આવશે લીંબોડી, આંબલી તમે ખાઓ છો બધા, તો એમાં આવશે કચુકા, પછી બોરડી, તો એમાં ઠળિયો નીકળે, આંબો તો ગોટલો કહેવાય એને, અથવા ગોટલી કહેવાય, વડ તો એને કહેવાય ટેટા। ચાલો છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે આપણે પાણીના જે સ્ત્રોત છે એ ગોતી અને કોષ્ટકમાં એને નામ છુપાયેલા છે એ શોધી અને બાજુની ખાલી જગ્યામાં લખવાના થાય છે। પછી છે વરસાદ, પેલું છે વરસાદ, બીજું છે ટ્યુબવેલ, ત્રીજું છે સરોવર, ચોથું છે તળાવ, પાંચમું છે કૂવો, છઠ્ઠું છે નદી, સાતમું છે દરિયો અને આઠમું છે ઝરણું। ચાલો પાછળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એમાં શું આપેલું છે, વર્ગીકરણ કરવાનું છે। પાણીમાં ઓગળી શકે તેવા પદાર્થો અને પાણીમાં ન ઓગળી શકે તેવા પદાર્થો તમને ઉપર આપેલા છે, એમાંથી આપણે છૂટા પાડવાના છે। જો પાણીમાં ઓગળી શકે તેવા ખાંડ, સાકર, મીઠું, લીંબુનો રસ, દૂધ અને મધ, અને પાણીમાં ન ઓગળી શકે તેવા કાચ, તેલ, લાકડું, લોખંડ, ટાંકણી અને પ્લાસ્ટિક। પછીનો પ્રશ્ન જુઓ, તમારા ઘરની અંદર માખી અને મચ્છર તમે જોયા હશે, એની તમારે સ્વચ્છ આકૃતિ દોરવાની છે। એ બંને સ્વચ્છતાના દુશ્મન છે, તો માખી અને મચ્છરનું ચિત્ર તમારે દોરવાનું છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, પછીનું છે 4 દિશા આપેલી છે। તમે ઉગતા સૂર્યની સામે મું રાખીને શિવાંગ ઊભો છે, તો સૂર્ય ઉગે તે પૂર્વ દિશા કહેવાય અને નીચેના ચિત્રમાં પૂર્વ સિવાયની બાકીની દિશાઓના નામ તમારે લખવાના છે। તો પૂર્વ દિશા આપેલી છે, તો પૂર્વની સામે કઈ આવે, તો કે પશ્ચિમ દિશા, ઉપર માથાની ઉપર ઉત્તર દિશા અને નીચે પગ પાસે દક્ષિણ દિશા। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપેલું છે નકશો। શું આપેલું છે, નકશાની અંદર જે તમારા રાજ્યને શોધો અને નીચેના પ્રશ્નોને ઉત્તર આપો। રાજ્યને તમારે શોધવાનું છે, આપણે કયા રાજ્યની અંદર રહીએ છીએ, તો આપણે ગુજરાતમાં રહીએ છીએ, એની અંદર આપણે રાઉન્ડ શેપ કરવાનું છે। અહીં છે વિદ્યાર્થી મિત્રો, જો ગુજરાત દેખાય છે તમને, તમે જોઈ શકો છો।
હવે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. તમે કયા રાજ્યમાં રહો છો? નકશાપોથીમાં શોધી એના ઉપર તો કે હું ગુજરાત રાજ્યમાં રહું છું. તમે જે રાજ્યમાં રહો છો તેની બાજુમાં કયા કયા રાજ્યો આવેલા છે? તો ગુજરાત રાજ્યની બાજુમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યો આવેલા છે. તમે બીજે કોઈ રાજ્યમાં ગયા છો તો એનું નકશામાં એનું નામ ફરતે આપણે ચોરસ કરવાનું છે. તો મારી શાળામાં જુદા જુદા પ્રવાસોમાંથી હું રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર, પંજાબ રાજ્યમાં ગયો છું. બસ ચાલો, એ પૂરું થઈ ગયું. હવે આવશે 11મો પ્રશ્ન. આપણે જે નિશાની આપેલી છે દરેક નિશાનીનો શું નિયમ બતાવે છે એ આપણે સામે લખવાનું છે. જો પહેલી નિશાની છે એ છે જમણી બાજુ ટર્ન, પછી બીજું છે આગળ હોસ્પિટલ, અને પછી ત્રીજું છે યુટર્નની મનાઈ, અને પછી વિદ્યાર્થી મિત્ર ચોથું છે ઝીબ્રા ક્રોસિંગ, અને પાંચમું છે જમણી બાજુ ટર્નની મનાઈ. પછીનો પ્રશ્ન છે આપેલ બોક્સમાં તેના નામ લખો અને ટપકાને જોડીને ચિત્ર પૂર્ણ કરો. તમારા મનગમતા રંગ તમે પૂરી શકો છો. આ આપેલું છે ઘર. ચાલો વિદ્યાર્થી મિત્રો, પછીના પેજ ઉપર પછી આપેલું છે તંબુ. એમાં પણ તમે તમારી રીતે કલર તમને જે ગમતા હોય, યોગ્ય લાગતા હોય તમે પૂરી શકો છો. પછીના નીચે જુઓ 13મો પ્રશ્ન. નીચેના ચિત્ર જુઓ અને અલગ અલગ રમતોના ચિત્રો આપેલા છે. ઇન્ડોર રમતો અને આઉટડોર રમતો. નીચે આપેલા બોક્સમાં રમતને ઓળખીને એનું નામ. ચાલો, પહેલું છે બાસ્કેટબોલ, બીજું છે સાપ સીડી, ત્રીજું છે હોકી, ચોથું છે વોલીબોલ, પાંચમું છે ક્રિકેટ અને છઠ્ઠું છે ચેસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો પ્રશ્ન 14મો છે. એમાં જુઓ, તમે શાળામાં વિવિધ રમતો રમતા હશો. કઈ રમત રમો છો આમાં અમે અમારી રીતે લખેલી છે, અને તમે જે રમત રમતા હોય તે તમારી રીતે યાદી બનાવી શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે પછીનો પ્રશ્ન જોઈએ. ચોરસમાં 2 અનાજના નામ આપેલા છે. તેમાંથી બંને અનાજમાંથી વિવિધ વાનગી બનતી હશે. એમાંથી બનતી વાનગીના નામ તમારા બોક્સની અંદર લખવાના થાય છે. હવે ઘઉંમાંથી રોટલી બને, પૂરી બને, લાપસી બને, થેપલા બને. પછી છે બાજરી, તો એમાંથી રોટલો બને, બાજરીનો પોક બને, બાજરીના લોટની રાબ બને અને ઢોકળા બને. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે 16મો પ્રશ્ન. કેટલીક વસ્તુઓની યાદી આપેલી છે. તેમાંથી કેટલીક વસ્તુઓ જંગલમાંથી મળતી પેદાશ છે તે વસ્તુઓ શોધી અને તેની યાદી બનાવો. જંગલમાંથી વસ્તુઓ જે મળે છે એની નીચે જુઓ, ગોતીને આપણે લખવાનું છે મધ, લાખ, ગુંદર, ઔષધિ અને લાકડા. હવે 17મો પ્રશ્ન છે પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણીના નામ આપણે શોધીને લખવાના છે. તો પાલતુ પ્રાણી એમાં લખો બળદ, ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ, ઘોડા અને ગધેડા. ને વન્ય પ્રાણી એટલે કે જંગલી પ્રાણીમાં લખો સાબર, સિંહ, વાઘ, રીંછ, હરણ, કારિયાળ, દીપડો અને વાંદરા. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરશો. આવજો વિદ્યાર્થી મિત્રો.